મિત્રો આપણે કાજુ કળીનું શાક બની રહ્યું છે, તમે જોઈ શકો છો. આ કાજુ કળીનું પનીર તુફાની તો બાકી છે. જમવા છાશ છે, કોબી બટેટાનું શાક છે, મરચાં છે, પછી ઓલો લોટલો છે બટેટા શું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. હું જમીનો બહુ ભૂખ લાગી ગઈ છે. આજ ચાલો તમારે બધા દો મિત્રો 6 વાગી ગયા છે ને આપણે ઉતરી ગયા ને. તમને એમ થતું હોય છે દાંત કેમ કાઢે, પણ દાંત બહુ મજા આવી ગઈ. કાજ બહુ મજા આવી. હેલો ગાઈસ, નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. સવારમાં જાગી ગયા છીએ આપણે. તમે હોલીનો વ્લોગ તો જોયો છે, ધૂળેટીનો વ્લોગ નહીં જોયો હોય, કેમ કે હું ધૂળેટી તો લમ્યો જ નથી, ઘરની બહાર જ નહોતો નીકળ્યો એટલે તમને નહોતી બતાવી ગામડાની દેશી ધૂળેટી. હોળી તો બતાવી હતી છોકરાને ને એ બધો વ્લોગ તમે જોયો છે. સવારમાં જાગી ગયા. કેમ છો તમે બધા? મજામાં જશો? બધાને હેપી ધૂળેટી કહી દઉં. આજ નવા વ્લોગમાં કહી દઉં. આપણે સવારમાં જાગીને આવી ગયા પિન્ટુ કાકા પાસે. પિન્ટુ કાકા કામ કરી રહ્યા છે. કાંઈ વાંધો ને, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં. તો ગાઈસ આપણે કારખાના પગી ગયો છું, ટિફિન મૂકી દીધું ને ચાલો હવે કારખાના જઈને હીરા ઘસી નાખી. કેમ કે આ કંટાળો ચડે છે. આપણે ધૂળેટી તો લેમાં જ નહોતા, તમને પહેલાં પણ કહી દીધું હોય છે. કાંઈ વાંધો ને, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. કેટલા 9:30 વાગી ગયા તો બહુ જ મોડું થઈ ગયું છે. કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. મિત્રો આપણે કેટલા 12 વાગી ગયા છીએ. અત્યારે નીચે ઉતરવી છે ઓલો હોઈ ગયો, કેમ કે આપણને લાગી ગઈ છે ભૂખ. એટલે હવે આપણે ધૂળેટી લમ્યા હતા નાનજીભાઈ ધૂળેટી લમ્યા હતા તમે? હા શું ફૂલ લમ્યા હતા? હવે કયું ક્લબ આવે? ખબર નથી ને. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. આપણને લાગી ગઈ છે બહુ ભૂખ. હવે આપણે ખાઈ લેવું છે. એકચ્યુઅલીમાં બહુ લાગી. તમારા જુઓ કેમ છો, મજામાં? કાલ ધૂળેટી લમ્યા હતા તમે? બહુ લમ્યા હતા. ભૂકા કાઢી નાખ્યા. હાચું વિશાલભાઈ તમે લમ્યા હતા? વિશાલભાઈ ઓલાને આપણે મરસા ખવડાવ્યા હતા, ખબર છે? હા લોવા મળ્યા હતા. કા ઓલાને આપણે મરસા ખવડાવ્યા હતા? જાડા થઈ ગયા ને, બહુ મરસા ખવડાવ્યા હતા. કા વિશાલભાઈ? ગોટા કેટલા ખવડાવ્યા, પણ મરસા તો કેમ ખાતા? એક બટકા ખાતા હતા, પણ બહુ મજા આવી ગઈ હતી. અવડા આહુડા નીકળી ગઈ. આવી ગઈ છે મજા ખાતી હતી. પણ કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની લેજો. હવે પાછા આપણે જમી લેવું છે. બહુ ભૂખ લાગી ગઈ. કા વિશાલભાઈ? હવે તડકો તો કેટલી તડકો છે, આમ જોવો તો ખરી તમે. મિત્રો આપણે જમી લીધું છે. જમીન ટિફિન મૂકી દેવી પછી ફટાફટ, કેમ કે થાક તો બહુ લાગેલો છે આ ક્લબનું. તો સૂઈ જવાનું છે. વિડીયો એડિટ તો સાંજે કરી નાખીશ, કેમ કે આ ઉજાગરા જતા નથી. સાંજે ડેલી છેલ્લું વિડીયો એડિટ કરવા પડે છે. ને તમે આ બધા સેવાના જે વિડીયો જોવો એનો મારો ભાઈ થોડાક સપોર્ટ દેજો. મારો ભાઈ થોડોક ગૌ માતાનું ને એવું બધું નહીં, આપણી બહુ સેવા બધી હવે સેવાના જ વિડીયો આવશે. તો વધારે વિડીયો શેર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબર કરવાનું તો ભૂલતા નહીં. ખાસ કરીને કેમ કે હવે સેવાના જ વિડીયો આવશે. સેવા સિવાય તો બીજું કંઈ આવશે નહીં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. ચાલો તો હું ફટાફટ ઘડીક વાર સુઈ જાઉં, 10-15 મિનિટ પછી પાછા કામે લાગી જઈશું. ને હવે પાછા સેવાના જ વિડીયો આવવાના છે. તો કાંઈ વાંધો નહીં, નવો સપોર્ટ દેજો નાનો ભાઈ સમજીને. કાંઈ વાંધો નહીં. ચાલો અમે કંટાળી ગયા હતા, હું વિશાલભાઈ આ ભાઈ અમે આવી ગયા બદામ શેક પીવા. જોવો તમે બદામ શેક કા ફ્રૂટ સલાડ શું પીવાનું છે વિશાલભાઈ? હે વિશાલભાઈ શું પીવાનું છે? બદામ શેક પીવું કોણ? તો કને ભાઈ જે પીવું લઈ લે ને. એ મને પૂછો જે પીવું હોય તમે જે પીવું હોય લો ને કે તો મિત્રો 6 વાગી ગયા છે ને આપણે ઉતરી ગયા ને. તમને એમ થતું હોય છે દાંત કેમ કાઢે, પણ દાંત બહુ મજા આવી ગઈ. કાજ બહુ મજા આવી. એમાં એવું છે, અમારા ઓલા ભાઈ છે ને, ઓલા ઓમભાઈ, ટૂંકમાં કેવી તો ઓલા ભાઈ હાલે જો તમને હું બતાવતો હોય હરીફરીને તમને વ્લોગમાં. એ ભાઈની આજે કોમેડી એટલી કરી ને, આ ભાઈએ કરી ને, આ ભાઈમાંથી ખીજાઈ ગયો. કા ફૂલે ફૂલ ખીજાઈ ગયો. એ છે થોડુંક મગજનું ઓલું ખીજાઈ ગયો. તો કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લઈ જાઉં. કંટાળી ગયા છે યાર. તો કાલે તો કોને ખબર લેવા છે, હવે કાલે આવું કે ન આવું. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લઈ જાઓ. ગાડી બાડી લૂસી નાખી સુધી ગાડી ગાભો આપણી ગાડીમાં કોઈ દિવસ ન હોય.
મિત્રો આપણે આ બધું વસ્તુ લેવા આવી ગયા છીએ અવધમાં. જો તમે પનીર કોબે ને એવું બધું બનાવી લઈએ છીએ, તમે જોઈ શકો છો. ભાઈબંધ બનાવી લઈએ છીએ. તો મિત્રો આપણે કાજુ કળીનું શાક બની લયું છે, તમે જોઈ શકો છો. આ કાજુ કળીનું પનીર તુફાની તો બાકી છે, પહેલાં કાજુ કળીનું શાક બની લયું છે, તમે જોઈ શકો છો. કેવું બનાવજો હોય એ વાંધો. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો. અવધ હોટલ કાંઈ ઘટ જ લેવો મસ્ત. તો આપણું હવે પનીર તુફાની બનવા જઈ રહ્યું છે શાક. ઓલું કાજુ કલીનું તો થઈ ગયું છે. જો ચોકડા કેટલા બધા આવી ગયા. આ બધા પલોસ આવેલો છે. આ ચાઇનીઝનો ભાઈબંધ. હેલો ગાઈસ, બસ અહીંયા આ ભાઈબંધ બનાવી રહ્યો છે. કુછ તો બોલ દો. આ જો પાઉંભાજી બની લઈએ છે, તમે જોઈ શકો છો અવધમાં. આ બંને જો પાઉંભાજી કાંઈ ઘટ જ ન મસ્ત આવે. એકવાર જરૂર મુલાકાત કરજો અવધ રેસ્ટોરન્ટ. કાંઈ ઘટ જ નહીં. જો અવધ હોટલ છે આ મસ્ત. કાંઈ વાંધો નહીં. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બની લેજો. જો પાઉંભાજીનો સ્વાદ જુઓ તમે, કાંઈ ઘટ જ નહીં. પાઉંભાજી તમે જોઈ જાઓ ને કાંઈ ફૂલ સ્ટોકમાં. જો આપણું કાજુ કરીનું ઓળું લઈ લયું છે. હા ભાઈબંધ ભડકા કેલા જો ભાઈબંધ ભડકા જ કર્યો. આમ જો ઓલો ભાઈબંધ સુધા લઈ કેવું જો આમ ગળામાં મોમ લખાવેલું છે. જો બતાવું તમને મસ્ત બતાવું. ગળામાં મોમ લખેલું છે. પૂછા કરતું દેખો જો મોમ લખાવેલું છે. એ વાંધો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો. આપણું પનીર તુફાની બની ગયું છે, તમે જોઈ શકો છો. મસ્ત બન્યું પનીર તુફાની છે.